મહિલા ઉપર 3 જેટલા શખ્સોએ સામૂહિક બલાત્કાર ગુજારેલ હતો। તેના અનુસંધાને એક નવાબંદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આ એફઆઈઆરના અનુસંધાને સામૂહિક દુષ્કર્મ જેવો ખૂબ ગંભીર પ્રકારનો બનાવ હોય જિલ્લા પોલીસ ખૂબ ઝડપથી હરકતમાં આવી હતી અને ત્યારબાદ એલસીબી, એસઓજી, નવાબંદર પોલીસ સ્ટેશનની ટીમ અને ઉના પોલીસ સ્ટેશનની ટીમો પણ બધી કામે લાગેલી હતી। જે દરમિયાન એક બાતમી મળી હતી કે આ દુષ્કર્મ કરનાર આરોપીઓ દૂર દરિયામાં છુપાઈ ગયા છે, તો એને પકડવા માટે જિલ્લાની પોલીસની જુદી જુદી ટીમો બનાવેલી હતી અને આ ટીમો દ્વારા અંદાજે દરિયામાં 25 કિલોમીટર અંદરથી 2 જેટલા આરોપી જેમના નામ છે કાળુભાઈ, જે નવાબંદરનો રહેવાસી છે, અને સંજયભાઈ, આ બંને રહેવાસીઓ નવાબંદરના છે અને એક ત્રીજો અજાણ્યો આરોપી પણ હતો જેને પકડવાથી એનું નામ અંશ ઉર્ફે અંશુ સુરેશભાઈ ફૂલબારિયા, આ પણ નવાબંદરનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે।